જે સુનાવણી થઈ હતી એમાં સુપ્રીમ કોર્ટે શું ટકોર કરી છે એ ગ્રાફિક્સ દ્વારા આપને સમજાવવું છે। માત્ર કોલકાતા જ નહીં સમગ્ર દેશના ડોક્ટરોની સુરક્ષાનો કેસ છે તેવું કહેવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ છે કે આ કેસને લઈને અત્યારે સુનાવણી ચાલી રહી છે અને ખાસ તો ડોક્ટરોની સુરક્ષાને લઈને વાત કરવામાં આવી છે કે આ માત્ર કોલકાતા જ નહીં પરંતુ સમગ્ર દેશના ડોક્ટરોની સુરક્ષાનો કેસ હોવાનું સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે। સાથે અન્ય કઈ બાબતો પર ધ્યાન દોરવામાં આવ્યું છે પણ આપને જણાવી દઈએ, અમને દેશના ડોક્ટરોની ચિંતા છે, તેમની સુરક્ષા રાષ્ટ્રીય હિતનો મુદ્દો છે એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। આજે ખાસ તો ડોક્ટરોની સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટ છે એ સજાગ બન્યું છે। એક નેશનલ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવે, સીજીઆઈએ એવું કહ્યું છે અને આજે ટાસ્ક ફોર્સ છે હવે તપાસ કરશે। એફઆઈઆરમાં હત્યા સ્પષ્ટ નથી, આ એક મોટી જાણકારી અત્યારે મળી રહી છે। સીજીઆઈએ કહ્યું છે સુનાવણીમાં કે એફઆઈઆરમાં હત્યા છે સ્પષ્ટ નથી થઈ, એક મોટી જાણકારી આજની સુનાવણીમાં સામે આવી છે। સીજીઆઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે એફઆઈઆરમાં હત્યા સ્પષ્ટ નથી થઈ। પશ્ચિમ બંગાળ સરકાર અને પોલીસને આકરા સવાલ પણ પૂછ્યા છે કેમ કે મૃતદેહ સોંપ્યાના 3 કલાક બાદ એફઆઈઆર નોંધવામાં આવી હતી એટલે પશ્ચિમ બંગાળની જે પોલીસ છે તેની સામે પણ સવાલો થઈ રહ્યા છે। રાજ્ય સરકાર હિંસા કેમ ન રોકી શકી, સૌથી મોટો સવાલ સુપ્રીમ કોર્ટે આ કહ્યો છે કે આટલી મોટી હિંસા થઈ ગઈ પરંતુ રાજ્ય સરકાર શા માટે આ હિંસાને નથી રોકી શકી તેવું પણ સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। આ કેસને લઈને સુપ્રીમ કોર્ટે કેટલીક ટકોર કરી છે એ તમામ વિગતો છે આપના સુધી અમે પહોંચાડી રહ્યા છે। ગ્રાફિક્સના માધ્યમથી એ વિગતો છે એ આપના સુધી પહોંચાડી રહ્યા છે। સરકાર હિંસા ન રોકી શકી તે આશ્ચર્ય છે। સુપ્રીમ કોર્ટે આ કેસને લઈને કહ્યું છે કે સરકાર હિંસા ન રોકી શકી એ આશ્ચર્ય છે અને શા માટે તે હિંસા ન રોકી શકી એટલા માટે પોલીસ પર પણ, પોલીસની સુરક્ષા સામે પણ તેઓ સવાલ ઉભા કરી રહ્યા છે। પરિવર્તન માટે વધુ એક દુષ્કર્મની રાહ નહીં, સ્પષ્ટપણે આ વલણ છે સુપ્રીમ કોર્ટે અપનાવ્યું છે કે પરિવર્તન ખૂબ જરૂરી છે પરંતુ હવે એક પણ દુષ્કર્મની રાહ નહીં જોવાય, કડક કાર્યવાહી કરાશે। પીડિતાનું નામ, ફોટો, વિડીયો તમામ મીડિયામાં પ્રકાશિત થયા છે। આ પ્રકારની વિગતો પણ આજની સુનાવણીમાં સામે આવી છે કે પીડિતાનું નામ, ફોટો, વિડીયો તમામ મીડિયામાં પ્રકાશિત થયા છે એ ઉલ્લેખ પણ આજની સુનાવણીમાં કરવામાં આવ્યો છે। મીડિયાના મૃતદેહને પણ દેખાડવામાં આવ્યો તે ખોટું છે, ખાસ તો એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પીડિતાના જે મૃતદેહને દેખાડવામાં આવ્યો છે એ પણ ખોટું છે। કોર્ટના નિયમ મુજબ યૌન પીડિતાના નામ પ્રકાશિત ન કરી શકાય। આજની સુનાવણીમાં તમામ વિગતો સામે આવી છે, ખાસ તો પીડિતાના નામને લઈને, ફોટોને લઈને અને તેનો જે મૃતદેહ દેખાડવામાં આવ્યો છે તેને લઈને પણ અત્યારે સવાલો ઊભા થયા છે। યૌન પીડિતાના નામને પ્રકાશિત ન કરવામાં આવે એ પ્રકારનો પણ તેમણે વાત રજૂ કરી છે।